વિસાવદર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપ્યું આવેદનપત્ર। આજે વિસાવદર તાલુકા વિકાસ અધિકારીને વિસાવદર એસએસડી કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વિસાવદર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારની જરૂરિયાતમંદ લોકોને મફત 100 વાર પ્લોટ આપવામાં આવે। આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાના માણસ મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોને બીપીએલ કે એસઈસીસી માં નામ હોય તેને અલગ રહેતા હોય તેમાં 100 વાર મફતમાં પ્લોટ આપવા પત્ર અરજદાર હોતો તેના ઉપર ધ્યાન દોરીને લાભ આપવામાં આવે તો સરકારનો પરિપત્ર 2018માં કરેલ હોય તો આ પરિપત્રનો કોઈ પણ અમલવારી કરતા ન હોવાથી આજે તાલુકા વિકાસ અધિકારીને સમતા સૈનિક દળના હોદ્દેદારોએ લેખિત આવેદનપત્ર આપ્યું હતું અને કહેવામાં આવ્યું છે કે વિસાવદર તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારના પરિપત્ર આધારે તાત્કાલિક 100 વાર મફત પ્લોટથી વંચિત અરજદારને તાત્કાલિક તેને લાભ મળે તે માટે મૌખિક ઉમેદસિંહ નાગવંશી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। આ તકે સમતા સૈનિક દળ ગુજરાત પ્રદેશ સહમંત્રી ઉમેદસિંહ નાગવંશી, વિસાવદર યુનિટ સંગઠન મંત્રી ભૂપેન્દ્રભાઈ બોધ, લાલજીભાઈ પરમાર સમતા સૈનિક દળના સભ્યો હાજર રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। जय भीम नवोदय साथियों, आज अमे विसावदर तालुका पंचायते एक अमे तालुका विकास अधिकारी श्री साहेब ने रजूआत करवामां आवी हती के आ विसावदर तालुकाना तमाम ग्राम्य विस्तारोमां जे 6 ચોરસ વારથી વંચિતો જે લોકો એસસી એસટી ઓબીસી ના જે પછાત વર્ગના લોકો જે વંચિતો છે વર્ષોથી જે લોકોને તાત્કાલિક ન્યાય મળે અને 6 ચોરસ વાર પ્લોટ મફત આપવામાં આવે તે રીતે અમારી જે માંગણી હતી અને અમે 2023માં જે સરકારશ્રીને એક આવેદનપત્રથી રજૂઆત કરવામાં આવી હતી કે આઈસીસી ડેટામાં અને બીપીએલમાં જે લાભાર્થીના જે નામ ન હોય તેવા લોકોને 100 ચોરસ વાર આપવામાં આવે। એ અમારી જે વાતો છે, અમારું જે આવેદનપત્ર હતું, અમારો જે પત્ર વ્યવહાર હતો એ સરકારશ્રીએ ધ્યાને લઈ અને એક સરકારશ્રીનો જીઆર એવો આવેલો છે કે આઈસીસી ડેટામાં નામ ન હોય અને બીપીએલમાં નામ ન હોય તેવા લાભાર્થીઓને અન્ય સહાય મેળવવા બાબત જે જીઆર આપેલો છે એ અમે આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્રથી એક રજૂઆત કરવામાં આવી છે કે અમારી જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને યોગ્ય કાર્યવાહી કરવા આપ સાહેબને વિનંતી છે। જય ભીમ, નમો બુદ્ધાય।